પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરતું હતું, જ્યારે તેમનું 2.5 વર્ષનું માસૂમ બાળક નજીકમાં સૂઈ ગયું હતું। આ સમયે બોલેરો ચાલકે નિંદ્રાધીન બાળકને કચડી મારતા માસૂમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે ગોડાઉનમાં કામ કરી રહેલા માતા પિતાને જાણ થતા તેઓ બહાર દોડી આવ્યા હતા અને પુત્રનો મૃતદેહ જોઈ ત્યાં જ હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા। સચિન સુડા સેક્ટર ખાતે આવેલા ગોપાલભાઈની બિલ્ડિંગમાં રહેતા પુષ્પેન્દ્ર પાલ પરિવારમાં પત્ની અને 2 પુત્ર સાથે રહે છે। પતિ પત્ની સચિન ખાતે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। દરમિયાન દંપતી પોતાના બંને પુત્રોને કામ ઉપર સાથે લઈ ગયા હતા। માતા પિતા ગોડાઉનની અંદર કામ કરતા હતા, જ્યારે બંને બાળકો બહાર રમતા હતા। રમતા રમતા 2.5 વર્ષીય માસૂમ પુત્ર રિતિક ત્યાં જ સૂઈ ગયો હતો, ત્યારે બોલેરો ચાલકે ઊંઘમાં જ બાળકને કચડી માર્યું હતું। અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે ગોડાઉનની અંદર કામમાં મશગુલ માતા પિતાને ખબર પડતા તેઓ બહાર દોડી આવ્યા હતા। લોહી લુહાણ હાલતમાં પડેલા પુત્રના મૃતદેહને જોઈ તેઓ હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા। જ્યારે અકસ્માત અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। हाल आ मामले पुलिस से आगनी कार्यवाही हाथ धरी है। वो घटना मेरी घरवाली कंपनी जाती है ना, कचरा पट्टी में काम करती थी, बच्चों को लेकर जाती थी। तो वो बच्चा सो गया था, उसने गेट के पास सुला दिया। गर्मी था, 4 बजे का समय था, टाइम पर खड़ा था। टाइम पर खड़े के बाद उसने ना हॉर्न बजाया ना बोला कि बच्चा हो तो उठा लो, सीधा पीछा किया और पीछे वालों पहिया चढ़ा दिया उसको। वो कचरा पट्टी में काम करती थी, मैं बुराना कंपनी में हेल्पर काम करता था। मेरे को फोन आया, फिर मैं गया भागते भागते उधर, जो लो बच्चा की लाश मिला मेरे को। मृतकना पिता पुष्पेन्द्रએ કહ્યું કે મારી પત્ની કંપનીમાં કામ કરવા માટે જાય છે, એ ગઈ હતી, બાળકને સુવડાવી દીધું હતું। ગેટ ઉપર ઉભેલા ટેમ્પાએ હોર્ન વગાડ્યા વગર જ ટેમ્પો શરૂ કરી દીધો હતો। મારા 2.5 વર્ષના દીકરા પર ટેમ્પો ચલાવી દીધો હતો, જેથી બાળકનું મોત થયું હતું। તેણે